કલ્યાણપર ગામના તમામ ખેડૂત મિત્રોનું અમે અભિવાદન કરીએ છીએ, અભિનંદન આપીએ છીએ કે અત્યારે મોસમની સિઝન ફૂલ ચાલી રહી છે અને એમાંય તમે થોડાક અત્યારે વધારે સંખ્યામાં ઉપસ્થિત છો. તો અત્યારે આપણે જે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ એનું નામ છે ખેડૂત બનશે મહારાજા. જે ખેડૂત મિત્રો ટેલેન્ટેડ છે એને વિશ્વના ફલક ઉપર બતાવવા પણ જરૂરી છે, કેમ કે આમાંથી તમે જે ખેડૂતો બેઠા છો એમાં ઘણા બધા ખેડૂત મિત્રો સારી એવી ખેતી કરતા હોય, સારું એવું બિયારણ પકવતા હોય, તો એ ખેડૂતોના વિચાર થકી આપણા ગુજરાતના બીજા ખેડૂતો પણ વધારે નોલેજ મેળવી શકે અને એના તમારા વિચાર થકી બીજા ખેડૂત મિત્રોને ફાયદો પણ થાય. એટલે ખેડૂત પાસે જે ટેલેન્ટ છે એને બહાર લાવવાનો કાર્યક્રમ એટલે આ ખેડૂત બનશે મહારાજા કાર્યક્રમ. બીજી વાત કરીએ તો ખેતીવાડીમાં ઘણા બધા પ્રશ્નો અમને સતાવતા હોય છે. એમાં મેઇન પ્રશ્ન તમને હોય તો એ બજાર ભાવનો હોય છે ને, બધાને બજાર ભાવનો કે નથી. પછી ઘણી બધી યોજનાને લગતા પ્રશ્નો હોય છે. તમારા ગામમાં જે પણ કાંઈ પ્રશ્નો હોય એને આગળ સુધી નિવારણ આપણે થોડુંક આપી શકીએ. બીજી કાંઈ પણ બાબતોનું ધ્યાન પણ આપણે દોરી શકીએ અને ટેલેન્ટેડ સારા એવા ખેડૂતો છે એને આપણે ફેમસ કરી શકીએ. તો ખેડૂત પુત્ર ગુજરાતી વતી હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર, અમારા ટીમની સાથે વિરલભાઈ સાવલિયા, વિશાલભાઈ વગાસિયા, સાથે યુનિવિયામાંથી ચેતનભાઈ અને માનનીય સર, જે ખેડૂતો આના વિજેતા બને એને કાંઈક ગિફ્ટ સ્વરૂપે આપીએ. તો કાર્યક્રમને આગળ વધારતા આપણે એક જનરલ પ્રશ્ન તમને પૂછવામાં આવશે. એમાં જેને આવડતું હોય એને આંગળી ઊંચી કરવાની છે, કોઈ બોલવાનું નથી. પછી આપણે આગળના 3 પ્રશ્ન પૂછીશું ખેતીવાડીને રિલેટેડ. પ્રશ્નો એટલા માટે આપણે પૂછીશું કે ટેકનિકલ ખેતીવાડીનું આપણે માહિતીનું જ્ઞાન મળે, બીજી આપણને જાણકારીની ખબર ના હોય તો એની આપણે ખબર પડે. તો પહેલો પ્રશ્ન હું તમને રજૂ કરવા જઈ રહ્યો છું, એનો તમારે સાચો જવાબ આપવાનો છે કે હાલમાં અત્યારે ચાલતું વરસાદનું નક્ષત્ર કયું છે? જેને આવડતું એને આંગળી ઊંચી કરવાની છે. કાકા તમે ઊભા થઈને બોલો. ક્યું? આદ્રા. કાકાનો જવાબ બિલકુલ સાચો છે ને તાળીઓના નાદથી વધાવો. કેમ કે અત્યારે 22 તારીખે પેલા નક્ષત્ર હતું મૃગશી નક્ષત્ર, જે અત્યારે ફરીને આદ્રામાં અત્યારે પ્રવેશ થઈ ગયો છે દાદા. અને એના કારણે ઘણા બધા હવામાન વિભાગના આગાહીકારો આગાહી કરતા હોય છે. ખેડૂત પુત્ર વતી અમે તમને હજારો લાખો સલામ કરીએ છીએ કાકા, કે તમને આવું ખેતીવાડીનું જ્ઞાન છે અને જે જૂની રૂઢિ પ્રમાણે ગવઢિયાઓને જે જ્ઞાન હોય એ તમારામાં પૂરતું જ્ઞાન છે. તમારા વર્ષો પણ જ્યાદા થઈ ગયા છે, ખેતી પણ તમે સારી એવી કરેલી હશે. તમારો પરિચય આપો, શું નામ છે તમારું? રતિલાલભાઈ ડુંગરભાઈ દુબરિયા. ઓકે, હવે રતિલાલભાઈ તમે કેટલા વર્ષથી ખેતી કરો છો? ખેતી કરું છું 20 વર્ષ થયા. પેલા દુકાન હલાવતો, પછી ખેતી કરી. કેની દુકાન હલાવતા? કરિયાણું પાનબીડી ગામમાં. ઓકે, એના પેલા ભણતા. હા. હાલ્યો. તો હવે નીચેમાંથી કોઈએ જવાબ નથી આપવાનો. તો પેલો પ્રશ્ન આ છે કે મગફળીમાં આવતા સફેદ ફૂગના નિયંત્રણ માટે કયા સૂક્ષ્મ જીવો એટલે કે બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે? એમાં તમને 4 ઓપ્શન આપું છું. 4 માંથી તમને જે સાચું લાગે એમાં ઓકે તમારે કરવાનું છે. પેલું છે બ્યુવેરિયા બાસિયાના, બીજું છે મેટારિઝિયમ એનિસોપ્લી, ત્રીજું છે ટ્રાઇકોડર્મા વિરિડી અને ચોથું છે માઇકોરાજા. નીચેથી કોઈને આવડતું હોય તો અત્યારે બોલવાનું નથી. માઇકોરાજા. લોક ક્યાં જાય? કદાચ ખોટું પડી શકે તમારે. પૂછવાનું ખબર છે અત્યારે. હા, પછી આગળ પૂછીશું. લોક ક્યાં જાય? તો તમારો આ જવાબ ખોટો છે, એટલે આપણે હવે નીચેથી બોલાવીને એને પ્રશ્ન પૂછીએ. તો આંગળી ઊંચી કરો જેને આવડતું હોય. તમને આવડતું તમે આંગળી ઊંચી કરો બધાને. કાકા તમે ભાઈ બોલો. આવી જાવ આગળ. તમારો જવાબ બિલકુલ સાચો છે. ખેડૂત પુત્ર ગુજરાતી વતી આ ખેડૂત બનશે મહારાજામાં અમે તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો બીજો પ્રશ્ન આ છે કે મરચીના પાકમાં થ્રિપ્સનું નુકસાન કેવી રીતે આપણે ઓળખી શકીએ છીએ? 4 ઓપ્શન તમને આપું છું. પાન ઉપરની બાજુ કોકડાઈ જાય છે, પાન નીચેની બાજુ કોકડાઈ જાય છે, પાનમાં કાણા પડી જાય છે, અથવા તો પાન ખરી જાય છે. આપણે થ્રિપ્સ નીચેની બાજુમાં કોકડાઈ જાય. કઈ બાજુ? નીચેની બાજુ. થોડુંક તમારે વિચારવું હોય તો વિચારી લ્યો. જો એમાં 2 વસ્તુ છે, પાન ઉપરની બાજુ કોકડા જાય છે, નીચેની બાજુ છે. એમાંથી તમે હરખું વિચારી લ્યો. નીચેની બાજુ વધારે માથે વધારે દેખાય, નીચે ચિપ્સ નીચે દેખાય. ઓકે, લોક ક્યાં જાય? હા, ફાઇનલ. ઓકે. તો આ ભાઈનો જે પ્રશ્ન આપણે પૂછે તો એનો જવાબ બિલકુલ સાચો છે. તાળીઓના નાદથી એને વધાવો. કે થ્રિપ્સનું પ્રમાણ આવે ત્યારે પાન હંમેશા એના કુકડાઈ જતા હોય છે, પછી એ અલગ અલગ જમીનના આધારે એ રાખતું હોય છે. તો હવે આપણે તમને પાછો બીજો પ્રશ્ન પૂછીએ, એનો તમારે જવાબ આપવાનો છે. જો એ જવાબ સાચો પડી જાય તો તમે આજના કાર્યક્રમના મહારાજા તમે બની ગયા છો. ગ્લાયફોસેટ 41% તત્વો શેમાં નિંદામણના નિયંત્રણ માટે ઉપયોગ કરી શકાય છે? એમાં છે મગફળી, ડુંગળી, મકાઈ,
કે ખુલ્લા ખેતરમાં નીચેથી કોઈ કહેવાનું નથી ખુલ્લા ખેતરમાં ચરાય ને તો લોકિયા જાય. હા લોકીએ જાય. તો અરવિંદભાઈ નો જવાબ બિલકુલ સાચો છે ને તાળીઓના નાદથી વધાવો. કેમ કે દેશી ભાષામાં તમને સમજાવવું પડે. હા એમ કે કેમ કે ખબર પડે ને આપણને બીજું હું. કેમ ગ્લાયફોસેટ નાખવાથી હા, મગફળી તો કે બાળી બધું ભરી જ જાય એમાં કાંઈ રહે નહીં. ઓકે. હા એ તો આજના કાર્યક્રમમાં આપણે દાદાને પણ પ્રશ્ન પૂછેલો તો એનો જવાબ પણ સાચો પડેલો છે અને વધારે પ્રશ્નના જવાબ આપણને અરવિંદભાઈ આપેલા છે. એટલે આજના આ ખેડૂત બનશે મહારાજા કાર્યક્રમના મહારાજા અરવિંદભાઈ બની ચૂક્યા છે. તાળીઓના નાદથી અને વધાવો. એક કામ કરો ઈ મારા દાદા હે એને જ આપી દો જે આવે હાલો મારે નથી જોતું. ના ના એમ નો હાલે. હવે અરવિંદભાઈ તમે ખેતી કેટલા વર્ષથી કરો છો? આપણે પ્રશ્ન તમને પૂછવાનો બાકી રહી ગયો હતો તો એ તમે જણાવો. ખેતી હું 30 વર્ષ થઈ ગયા ખેતી કરું. હા હા. અને ખેતીવાડીમાં તમે જુઓ તો પ્રશ્ન અત્યારે કેવા કેવા સતાવે છે તમને? માની લો કે કોઈ ખાતરની સાથે અથવા કોઈ દવાની સાથે કોઈ એવી સરકારી યોજના, કઈ પાણી તમારા સુધી ના પહોંચતું હોય, બજાર ભાવ ના મળતા હોય. એ તો બજાર ભાવ તો મળતા નથી તો બધાને ખબર છે પૂરા જે આપણે જે જોઈ હા. એથી 150-200 રૂપિયા કાયમ બજાર જે વસ્તુ નીચી જોઈએ કાયમ. અને બીજા ખેડૂતોને એ પણ આપણે જણાવવું છે. હા એમ. હા. બજાર ભાવ વધી ગયા, ખાતર હા ખાતર બિયારણ ને બધાય મજૂર સિંચાઈના છે, બધું લાગી ગયું બરાબર. મળતા નથી એમ. અને એના પણ ભાવ ઓછા હોય. તમારું હા. કેવું એમ કે જેથી કરીને આપણે બધા ખેડૂતો છીએ તો એમાંથી કઈક બે પાંદડે થોડાક થઈ શકે. હમ. તો તમારા ગામમાં અત્યારે વાવેતરની દ્રષ્ટિએ કયા પાકનું વાવેતર વધારે થયું? મગફળી ને કપાસ બે જ વધારે એમાં કપાસ વધારે કે મગફળી? મગફળી વધારે ઓણસા. ઓકે. તો અમે જ્યાં પણ ફિલ્ડમાં જઈએ છીએ ત્યાં ઘણા બધા ખેડૂત મિત્રોનું કેવું એવું જ છે કે ભાઈ મગફળીનું વાવેતર વધારે થયું છે. કેમ કે ટૂંકી મુદતનો પાક છે અને પાછું શિયાળુ વાવેતર કરવું હોય તો બીજા હા, ખર્ચા double- ઓછા લાગે અને ઝડપથી ફાયદો આપણે મળે. કરી શકીએ. તો આ ખેડૂત બનશે મહારાજામાં કાંઈક ને કાંઈક ખેડૂતોને અમે સન્માન કરતા રહીએ છીએ. એમાં કે જે વિશ્વાસ આધુનિક ખેડૂતોનો, તો એની બે પ્રોડક્ટ છે એ કંપનીને એવું થયું કે ભાઈ આપણે ખેડૂતોને આજે ખેડૂત પુત્ર ગુજરાતી દ્વારા કાર્યક્રમ કરવામાં આવે છે એમાં આપણે કઈ ગિફ્ટ તરીકે ખેડૂતોને વસ્તુ આપણે આપીએ. તો અલગ અલગ ગામમાં અલગ અલગ ગિફ્ટ આપણે આપતા હોઈએ છીએ. તો એમાં તમને ખાસ કરીને યુની કાંગો અને એમાં તમને આપી રહ્યા છીએ યુની જવાન. ત્રીજી પ્રોડક્ટ છે આપણી જવાન. આ પ્રોડક્ટ છે આપણી પેટેન્ટ પ્રોડક્ટ છે એમ. આખા ભારતની અંદર એકમાત્ર આપણે યુનિવિયા પાસે જ આ પ્રોડક્ટ છે એમ. અને આ પ્રોડક્ટ છે ને એ આપણે ઇઝરાયલથી આયાત કરેલી આઈટમ છે, અહીંની આઈટમ નથી. યુનિવિયાની મેજરલી મોટાભાગની પ્રોડક્ટ છે એ ઇઝરાયલ છે, અમેરિકા છે, સ્પેન છે, ત્યાંથી આપણે આયાત કરીને લાવીએ છીએ એમ. જેથી કરીને કોઈ પણ પ્રોડક્ટ આપણીમાં ક્વોલિટીનો કોઈ પ્રશ્ન ન આવે એમ. 2-5 રૂપિયા તમને કદાચ ભાવમાં ઉપર નીચે થઈ શકે પણ રિઝલ્ટની જવાબદારી એમ. બરોબર. આનું કામ છે આપણે ફ્લાવરિંગ સમયે કે એક તો એમિનો એસિડ આવે છે એટલે તમારે આની અંદર ફૂલ ફાલની અવસ્થા તમારે જે પણ 45-50 દિવસે આવતી હોય તમારે તો ત્યારે તમારે એમિનો એસિડ છે એટલે તમારે ફૂલ ફાલની સંખ્યામાં વધારો કરશે. બીજું તત્વ છે આની અંદર નેપ્થેલિક એસિડિક એસિડ કે જે આપણે વાદળછાયું વાતાવરણ હોય અને ફૂલ ખરવાનો પ્રશ્ન આવતો હોય ને તો એનું પણ કામ કરશે. અને ત્રીજું આપણે છે પ્રોટીન અને વિટામિન. એટલે છોડનો વૃદ્ધિ વિકાસ ઘટતો હશે તો એમાં તમને આ વસ્તુ હેલ્પ કરશે એમ. એટલે તમારા 3 કામ એક દવા કરી શકે એમ. તમારે 3 અલગ અલગ પંપ સ્પ્રે ના કરવા પડે એમ. વિકાસ માટે છે, ફૂલ ખરતા માટે છે, ફૂલ વધારવા માટે છે. તો ત્રણેય વસ્તુ એક જ દવા કામ કરે એમ. અને નહિવત ડોઝ છે આનો 5 ml પ્રતિ પંપ. બરોબર. એટલે તમારે કોઈ પણ બીજી કોઈ પણ દવા તમે વાપરતા હોય તો એને ભેગી આ 5 ml ઉપયોગ કરી અને સ્પ્રે કરી દેવાનો. 45 થી 50 દિવસનો કોઈ પણ પાક હોય, કપાસ હોય, મગફળી, સોયાબીન, તુવેર, દરેક પાકમાં અને દરેક દવા ભેગી ફંગીસાઇડ ભેગી આ વસ્તુ ચાલશે એમ. આ જે રીતના ચેતનભાઈ આપણને વાત કરેલી એ રીતના કે ભાઈ ફ્લાવરિંગમાં અને પેટર્ન પ્રોડક્ટ છે એમાં ઉપયોગ વધારે થાય છે. આ પણ એ રીતનું હ્યુમિક આખું આવેલું છે કે જે સાઇની ફ્લેક્સ છે એ પણ તમે તમારા જમીનમાં તમે કરી શકો છો. તો બંનેને અમે એક એક ગિફ્ટ આપીએ છીએ. પકડો. તાળીઓના નાદથી વધાવો. કેમ કે બજારમાં લેવા જાવ તો એગ્રો વાળા ભાઈને અને આપણને ખબર હોય છે કેટલામાં મોંઘું પડતું હોય છે પણ અત્યારે બિલકુલ ફ્રીમાં આપણે આપી રહ્યા છીએ. તો શું આ ખેડૂત બનશે મારા કાર્યક્રમ જે અમે યુવાનો કરીએ છીએ એ આગળના અને બધા ગામોમાં થવો જોઈએ કે ના થવો જોઈએ? થવો જોઈએ. બધાને માહિતી મળે અને કાર્યક્રમ થવો જોઈએ તો સારું થાય. અને તમને આમાં શું શીખવા મળ્યું? ખેતીવાડીમાં શું શું આપણે આગળ વધી અને શું ખાતર બિયારણ વાપરી તો થોડુંક ખેતી સુધરે અને ઉપજ પાણી વધારે આવે એવું બને. ઓકે. ત્યાર પછી અરવિંદભાઈ તમને પણ વિજેતા બન્યા છો. જો કે નીચેના બેઠેલા ખેડૂતો વિજેતા જ છે પણ કાંઈક ખેડૂતોને નવું બને એ માટે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. તો તમને શું જાણવા મળ્યું આમાં? મજા આવી કાર્યક્રમમાં. ખૂબ બહુ મજા આવી. બીજા ગામોમાં થવો જોઈએ કે ના થવો જોઈએ? થવો જ જોઈએ ને. ઓકે. બીજાને પણ જાણવા મળે આના વિશે. ઓકે. તો જે રીતના આપણે આ ખેડૂત બનશે મહારાજામાં કાર્યક્રમ કર્યો અને તમને જો કે મજા જ આવી છે. મજા આવી કે ન આવી? પહેલી વાર જોયું અને સંખ્યા ઓછી છે. જો વધારે હોય તો ઓર આપણને વધારે મજા આવે. હવે ખાસ કરીને
હું તમને નાના નાના પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છું કે જેમાં ખેતીવાડીમાં તમને જે કાંઈ પણ પ્રશ્નો સતાવે છે એ તમારે બોલવાના છે, જેથી કરીને થોડુંક નિરાકરણ લાવી શકીએ. તો અત્યારે મહાદેવના સાનિધ્યમાં ઘણા બધા ખેડૂતો બેઠા છે. આપણે તમારો પરિચય આપો. મારું નામ હસમુખભાઈ કુંવરજીભાઈ દેતરોજા. ઓકે, તો હસમુખભાઈ, તમે કેટલા વર્ષથી ખેતી કરો છો? કયા કયા પાકનું વાવેતર કરો છો? અમે 10-15 વર્ષથી આ ખેતી કરું છું. હા, હા. અને કપાસ ને મગફળીનું વાવેતર કરી છે. ઓકે, હવે એમાં તમને કેવા કેવા પ્રશ્નો નડે? બજાર ભાવ તમને સારા મળે છે કે કેમ છે? ના, બજાર ભાવ નીચે જ મળે છે. અને જે માર્કેટમાં બીજા ઘણા બધા પ્રકારના ખાતર આવે છે, એમાં ડીએપી, યુરિયા કે કોઈ પણ આપણે ગણી લઈએ તો એના ભાવતાલ તમને પરવડે છે કે કેવી રીતે? ના, એ તો મોંઘા જ પડે છે. ઓકે, જેથી કરીને ખેતી મોંઘી પડે. ઓકે, તો આ રીતના ખેડૂત મિત્રો ઘણા બધા ગામમાં એક કોમન પ્રશ્ન આવે છે. ત્યાર પછી બીજા ખેડૂતોને પણ આપણે લઈએ. તમારો પરિચય આપો. પ્રવીણભાઈ દયાભાઈ પાતળિયા. ઓકે, પ્રવીણભાઈ, ખેડૂતો માટે હકીકતમાં શું હોવું જોઈએ, શું સિસ્ટમ બનવી જોઈએ જેથી કરીને ખેડૂતોને મજા આવે? સિસ્ટમ તો બધી હોવી જ જોઈએ તો ખેડૂત તો મજા આવે. હા, એટલે ટૂંકમાં પૂરતા ભાવ મળવા જોઈએ. વાયડ નું જે તારની વાયડ એમાં સબસિડી વધારવી જોઈએ. હા, હા, એ બધી સિસ્ટમ હોય તો મજા આવે ખેડૂત. રોજ ગુણનો તમારે ત્રાસ વધારે રોજ ગુણ નો ત્રાસ જાજો હોય. હા, હા, અત્યારે મગફળી કોતરી નાખે, હા, હા. રખોલે જાય રાતના. તો આવા ઘણા બધા નાના મોટા પ્રશ્નો છે કે જે સબસિડી તો આપવામાં આવે છે, એમાંય ઘણા ઓછા ખેડૂતોને મળે છે. તો સબસિડી વધારે ખેડૂતોને મળે. અને એમાંય જે ભાઈએ સરસ મજાની વાત કરી ખેડૂતોએ આપણને કે ભાઈ રોજગુણના કારણે ત્રાસ વધારે છે, તો ફિનિશિંગ તો તમારે પૈસા દેતા કરવાનું છે, પણ થોડીક જો સબસિડી આવે તો ખેડૂતોને રાહત મળી શકે એવું છે. ટૂંકમાં યુવાનોની ખેતી કરવી છે, પણ થોડાક બજાર ભાવ વધે અને જેથી કરીને બધી ખેતી આગળ વધી શકે. તો વાલા ખેડૂત પુત્રો, જે પણ કાંઈ ગામમાં આપણે ખેડૂત બનશે મહારાજા કાર્યક્રમ કરીએ છીએ, એમાં ખેતીવાડીના કાંઈ પણ નાના મોટા પ્રશ્નો હોય એને નિરાકરણ લાવતા રહીએ છીએ. જે ખેડૂતોને સરકાર તરફથી મળ્યું છે એની પણ આપણે વાવવા કરતા રહીએ છીએ. પણ જે ખેડૂતોને સારું એવું પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. બીજું કરીએ તો આપણે સબસિડીમાં જે ભાઈએ સારી વાત કરી કે સબસિડી વધારવી જોઈએ, અને બીજી ઘણી બધી સબસિડીમાં વારો નથી આવતો, તો એમાં પણ વારો ખેડૂતોની સંખ્યા વધારવી જોઈએ, જેથી કરીને તમામ ખેડૂતો આ પ્રકારના તમામ જે વસ્તુઓ બહાર પડતી હોય, ખાતર, દવા, બિયારણ બહાર પડતું હોય, તો એમાં લાભ લઈ શકે અને પોતાની ખેતીવાડીમાં આગળ વધી શકે. તો એ રીતના ખેડૂત બનશે મહારાજા ગુજરાત રાજ્યના ખૂણે ખૂણે આ ખેડૂત પુત્ર ગુજરાતી વતી અમે કરતા રહેવાના છીએ. તમારે પણ તમારા ગામના આંગણે આવો સરસ મજાનો કાર્યક્રમ કરવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારા નંબર આપેલા છે, એમાં તમે અમને બોલાવી શકો છો અને વધારે તમે જાણકારી પણ મેળવી શકો છો. એક સૂત્ર અમે હરમેશને માટે કહીએ છીએ કે ખેડૂત છે તો જગત છે, અને આ ખેતીને ચમકાવવા માટે અમારી જેવા યુવાનો ઘસાવવા તૈયાર છે. તો આ રીતના અમે અવારનવાર ખેતીવાડીની માહિતી આપતા રહીએ છીએ. એમાંય ખાસ વાત કે યુટ્યુબની અંદર આપણે 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે, અને ખાસ એના પછી આપણે મહાદેવના સાનિધ્યમાં બેઠા છીએ, અને મહાદેવ અને ઘણા બધા ભગવાનો અને માતાજીઓના આશીર્વાદ અમારી ઉપર ફળેલા છે. જગતના તાતના પણ આશીર્વાદ ફળેલા છે, કેમ કે ખેડૂત મિત્રો થકી જ અમે અત્યારે ચમકીએ છીએ, અને ખેતી અને ખેડૂતોને અમે હંમેશને માટે ચમકાવતા રહેવાના છીએ. જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી. ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન. દર રવિવારે સાંજે 7 કલાકે ખેડૂત બનશે મહારાજા તમારા મોબાઈલમાં યુટ્યુબ અને ફેસબુકમાં અવિરત ચાલુ રહેવાનો છે.